હું ગૌચરણ મહામનોરથમાં ગઈકાલે પણ આવી હતી અને આજે પણ આવી છું। મને જેજેશ્રીનું વચનામૃત બહુ જ ગમ્યું અને જેજેશ્રીએ જે કહ્યું કે આપણે કરવું જોઈએ નહીં પણ કરીશ જ, આ વાત મને બહુ જ ખૂબ જ મારા હૃદયમાં સ્પર્શ થઈ ગઈ। એટલું સરસ સુંદર આયોજન છે, માઉન્ટેન્સ છે, તમે જોઈ શકો છો કે છોકરાઓ સાથે તમે આવો, કેટલું સરસ સુંદર મજાનો નજારો છે। એક વખત તમે જરૂરથી પધારો અહીંયા અને ફેમિલી સાથે આવવું જોઈએ। લાસ્ટ ઇવેન્ટ હતું તો મારે થોડું મિસ થયું હતું, બટ આ વખતે મેં સ્પેશિયલી ટાઈમ કાઢીને આવ્યો છું। મને ખૂબ સારા વાઇબ્સ આવ્યા કે એટલું મજા આવી કે મતલબ અહીંયા તમે જોઈ શકો છો એનિમલ્સ છે, કુંડ છે, પાછળ એક માઉન્ટેન ઊભું કર્યું છે, એટલું સરસ ક્રિએટિવિટી છે અને એકદમ ખરેખર થોડો ટાઈમ કાઢો, અડધો કલાક ફાઇન છે કોન્સેપ્ટ, આવવું જોઈએ, બધાને પધારજો। 3 દિવસમાં જે પ્રવચન બહુ જ સરસ, ગીતાનો 18 અધ્યાયનો સાર બહુ જ સરસ રીતે સમજાવ્યું અને આજે જે પ્રવચન આપ્યું એમાં તો સ્કૂલનું જે સનાતન સ્કૂલ ઊભી કરવા માટે જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે એ તો મને બહુ જ ગમ્યો અને એમ થાય ઘડી ઘડી અમે બી આ પુષ્ટિ માર્ગમાં જોડાઈ જાઉં એવું મને બી એવું લાગે છે। बहुत ही सुंदर मनोरथ है। अधिक मास में गौ माता का दान का महत्व है, उसमें भी हमने आनंद लिया है और गिरिराज जी की परिक्रमा का आनंद लिया है और गीता का ज्ञान प्राप्त किया है। वडोदराना द्वारे द्वारे गिरिराज जी घेर पधारे।